વડોદરાના કારેલીબાગના સંતોષી માતા મંદિર પાસે પોલીસ પર હુમલા મામલે ડાયલ 112 જનરક્ષકને મળેલી વર્દી બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, જે બાદ પોલીસ પર હુમલો કરનાર દંપતીની પોલીસે ધરપકડ કરી હતી। પતિ પત્ની બંને નશાની હાલતમાં ચૂર હતા અને નશામાં ચૂર પત્નીએ પોતે પોલીસ બોલાવી હતી, જે બાદ પોલીસે જ્યારે બંનેને શાંતિ જાળવવા કહ્યું ત્યારે બંને ઉશ્કેરાઈ ગયા હતા અને પોલીસ કર્મીઓ પર પથ્થરથી હુમલો કર્યો હતો। પોલીસે બંનેની ધરપકડ કરીને બંનેનો નશો ઉતાર્યો અને કાયદાનું ભાન કરાવ્યું તેમજ માફી મંગાવી। हमारी पत्नी ने 112 पे कॉल करके बुलाई और जो है हमारी पत्नी ने झगड़ा करने लगी, हाथापाई करने लगी और मैं थोड़ा गुस्से में था। अब आइंदा ऐसे गलती नहीं करूंगा और मैं बदतमीजी करने लगा पुलिस से, मेरी गलती है, अब ऐसे गलती नहीं करूंगा। जी साहब। રાજકોટની એમ્સ હોસ્પિટલમાં તબીબના આપઘાત કેસમાં નવો વળાંક સામે આવ્યો। એમબીબીએસના ફાઇનલ યરના વિદ્યાર્થી રતનકુમાર મેઘવાડની સુસાઇડ નોટમાં અનેક ખુલાસા થયા। 5 વિદ્યાર્થીના શારીરિક અને માનસિક ત્રાસના કારણે જીવન ટૂંકાવી લીધાનું સુસાઇડ નોટમાં સામે આવ્યું। આ મામલે પોલીસે 5 આરોપીની ધરપકડ કરી છે। મૃતક યુવાને અગાઉ 2 વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો, તો પોલીસ દ્વારા એમ્સના સત્તાધીશો, પ્રોફેસરો અને વહીવટી સ્ટાફની પણ પૂછપરછ કરવામાં આવશે। અગાઉ મૃતક રતનલાલનું એમ્સ હોસ્પિટલ દ્વારા કાઉન્સેલિંગ કરાયું હતું, તે ડિપ્રેશનમાં હોવાની વાત એમ્સના સ્ટાફ જણાવી રહ્યા છે। સુસાઇડ નોટમાં જણાવ્યા મુજબ આ મરણ જનારને 5 આરોપીઓ દ્વારા શારીરિક અને માનસિક પ્રતાડના કરવામાં આવતી હતી તેવું જણાવેલું। રેગિંગના રિલેટેડ નથી। આમાં જે મરણ જનાર છે અને આરોપીઓ તમામ એક જ વર્ષના વિદ્યાર્થીઓ છે, એમબીબીએસના ફાઇનલ યરના વિદ્યાર્થી। આરોપીઓ દ્વારા ફરિયાદીને શારીરિક અને માનસિક પ્રતાડના કરવામાં આવી છે, મારપીટ કરવામાં આવી છે એવો સુસાઇડ નોટમાં ઉલ્લેખ છે। 23 એપ્રિલે ગુજરાતની ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી। ઉમરેઠની પેટા ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો આવ્યો છે। ઉમરેઠમાં સ્વર્ગીય અજીત પવારની એનસીપી ચૂંટણી લડશે। જયંત બોસ્કી એનસીપીના ઉમેદવાર હશે। એનસીપી પ્રદેશ પ્રમુખ નિકુલસિંહ તોમરનું નિવેદન, મહારાષ્ટ્રમાં અને કેન્દ્રમાં એનડીએ સાથે છીએ તેવી વાત નિકુલસિંહ તોમરે કરી છે। ગુજરાતમાં અમે સ્વતંત્ર ચૂંટણી લડીશું। પૂર્વ ધારાસભ્ય જયંત બોસ્કી ચૂંટણી લડશે। 2007, 2012, 2017, 2022માં તેઓ ચૂંટણી લડ્યા હતા। જયંત બોસ્કી 2007 અને 2012માં ધારાસભ્ય રહ્યા હતા। અમારા ઉમેદવાર જયંત પટેલ બોસ્કી, જે અમારા પહેલાં બી ધારાસભ્ય હતા, અત્યારે 2022ની ચૂંટણી હતી એમાં બી જયંત પટેલ બોસ્કી અમારા ઉમરેઠના ધારાસભ્ય હતા। અમે ત્યારે યુપીએના ઘટક દળ હતા, એટલે અમે યુપીએના સાથે એ સીટ લડેલા। અત્યારે અમે એનડીએના ઘટક દળ છે, પણ મહારાષ્ટ્રની રાજનીતિની જે વાત છે અને ગુજરાતની એ બંને અલગ છે। અમે ઉમરેઠના અંદર એકલા હાથે વિધાનસભાના ચુનાવ લડવાના છે। સમાચાર અમરેલીથી સાવરકુંડલાની વીડી ઘેલાણી કોલેજ આવી વિવાદમાં। જુનિયર ક્લર્કની ભરતી પરીક્ષા દરમિયાન વિવાદ। કોલેજમાં ભાજપ આપના નેતાઓએ ધમકી આપી। જુનિયર ક્લર્કની ભરતીમાં સેટિંગ થતું હોવાનો આરોપ। કોલેજમાં જઈને ટાંટિયા તોડી નાખવાની ધમકી આપી। પરીક્ષાર્થીઓને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યાનો પણ આક્ષેપ છે। નેતાઓએ કોલેજની લોબીમાં અપશબ્દો બોલ્યાનો દાવો કરાયો। 2 નેતાઓ સહિત 3 સામે ફરિયાદ નોંધાઈ છે। નર્સની ભરતીને લઈ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ લગાવેલ આક્ષેપો પર આરોગ્ય મંત્રીએ જવાબ આપ્યો। મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું કે ગુજરાતમાં 1.5 વર્ષમાં 1903 નર્સની ભરતી પારદર્શક અને મેરિટ આધીન કરાઈ હતી। શિવાની નામની વ્યક્તિએ ખોટો ઓર્ડર સોશિયલ મીડિયા પર મૂકીને વાયરલ કર્યો હતો, જે અંગે 14 માર્ચના રોજ બપોરે પોલીસ ફરિયાદ કરાઈ છે। આવા ખોટા ઓર્ડર કાઢીને લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે। મેરિટમાં લિસ્ટ કમ્પ્યુટર આધારિત હોય છે, જેને તમામ લોકો જોઈ શકે છે। પોલીસ ફરિયાદમાં હકીકત બહાર આવશે, તેમજ તેમણે લેભાગુ તત્વોથી દૂર રહેવા અપીલ કરી છે અને જે ખોટું કરશે તેને છોડવામાં નહીં આવે તેવો દાવો કર્યો। મેરિટ આધારિત ભરતી કરવામાં આવી હતી, એ પછી એક પણ ઓર્ડર ઇસ્યુ કરવામાં આવ્યો નથી। બેન શિવાની બેને પોતાના નામનો ઓર્ડર પોતાના સ્ટેટસ પર મૂકી અધિકારીની ફરજી સાઇન એમાં છે। આ બેનનું નામ મેરિટમાં હતું જ નહીં અને એમને પોતાનો ઓર્ડર જાતે બનાવ્યો છે। હવે તપાસમાં એ રહ્યું કે આવી કોઈ ચોક્કસ ગેંગ છે કે જે ડુપ્લિકેટ
ફરજી ઓર્ડરો બનાવી અને લોકોને ગુમરાહ કરે છે. ગુજરાતના બંદરે આવશે એલપીજીનો જથ્થો. શિવાલિક જહાજ મુન્દ્રા બંદરે પહોંચશે. સાંજે 4:30 વાગ્યાની આસપાસ મુન્દ્રા બંદરે પહોંચશે શિવાલિક જહાજ. કતરથી એલપીજી ભરીને આવી રહેલ શિવાલિક જહાજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરી ચૂક્યું છે. શિવાલિક જહાજમાં 54,000 ટન એલપીજીનો જથ્થો. પ્રશાસને લોજિસ્ટિક તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. ગેસની આ ખેપને તાત્કાલિક અનલોડ કરાશે. દેશમાં વિવિધ જગ્યાએ તેને પહોંચાડવામાં આવશે. એલપીજીનો જથ્થો એલપીજી ભરેલું આ અન્ય એક જહાજ નંદાદેવી આવતીકાલે જામનગરના વાડીનાર બંદરે પહોંચશે. કંડલા આવનાર નંદાદેવી જહાજ હવે વાડીનાર બંદરે પહોંચશે. આવતીકાલે સવારે જામનગરના વાડીનાર બંદર પર નંદાદેવી જહાજ આવી પહોંચશે. બંને જહાજમાં 92,700 મેટ્રિક ટન એલપીજીનો જથ્થો ઉપલબ્ધ છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી મુન્દ્રા પોર્ટ. શિવાલિક જહાજ મુન્દ્રા બંદરે પહોંચશે. મુન્દ્રા પોર્ટથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ તમને દર્શાવશે ન્યૂઝ 18 ગુજરાતી. શિવાલિકની પડેપડની અપડેટ એટલે મહત્વપૂર્ણ છે કારણ કે અહીં એલપીજીનો જથ્થો ઉપલબ્ધ છે જે ભારતની જે આપૂર્તિ છે એલપીજીના જથ્થાની તે પૂર્ણ કરશે. સંવાદદાતા મેહુલ સોલંકી લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસે જઈશું. મેહુલ, અત્યારે આપ ક્યાં છો અને શિવાલિકની હવે રાહ જોવામાં આવી રહી છે, ક્યારે તેની એન્ટ્રી થશે? વાત કરીએ તો હાલ ગ્રાઉન્ડ ઝીરો પર ન્યૂઝ 18 ગુજરાતી મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું છે. દ્રશ્યો બતાવવા માંગીશ. ચાર જગ્યા આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ મુન્દ્રા પોર્ટના દ્રશ્યો છે અને અહીં જે શિવાલિક જહાજ છે તે અહીં થોડીક જ કલાકોમાં છે તે અહીં પહોંચવાનું છે. સમગ્ર દેશમાં જેની ચર્ચા થઈ ગઈ છે તે શિવાલિક જહાજ છે તે અહીં કને પહોંચવાનું છે. જે રીતે પોર્ટ પ્રશાસને એક્સપેક્ટેડ ટાઈમ આપ્યો છે તે મુજબ 4:30 વાગ્યાના આસપાસ છે તે આ શિવાલિક જહાજ છે તે અહીં કને લંગરાશે. ચોક્કસથી જો વાત કરી તો જે પોર્ટ પ્રશાસન છે તેના દ્વારા સમગ્ર જે લોજિસ્ટિકની તૈયારીઓ છે તે પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. જ્યારે અહીં કને જે શિવાલિક જહાજ છે તે લંગરાશે ત્યારે અનલોડ કરી અને દેશના જે વિવિધ ખૂણે છે તે આ એલપીજી ગેસ છે તે પહોંચાડવામાં આવશે. એટલે ચોક્કસથી વાત કરી કે હમણાં થોડીક જ કલાકોમાં લોકોને છે તે અહીં કને શિવાલિક જહાજ છે તે જોવા મળશે. મેહુલ, અત્યારે એલપીજીનો જે જથ્થો આવી રહ્યો છે કેટલી માત્રામાં આવી રહ્યો છે તે વિશે કોઈ જાણકારી? કારણ કે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ આખા દેશમાં અનેક અફવાઓ ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર જે લોકો ચર્ચાઓ કરી રહ્યા છે કે એલપીજીનો જથ્થો આટલા દિવસ પછી ઉપલબ્ધ નહીં હોય, તે લોકોને તમે શું કહેશો? જી, ચોક્કસથી વાત કરી તો જે રીતે પોર્ટ પ્રશાસન દ્વારા પણ વિગતો સામે આવી છે અને આ કુલ 2 જહાજ છે તે અહીં કને આવવાનું છે. જેમાં એક જહાજ છે તે કલાકોમાં પહોંચવાનું છે અને બીજું એક અન્ય જહાજ છે તે વાડીનાર પોર્ટે આવતીકાલે સવારે પહોંચવાનું છે. એટલે કે ટોટલ 2 જહાજો છે તે અહીં કને આવવાના છે. 2 જહાજોમાં તો એલપીજીની વાત કરવામાં આવે તો 92,700 મેટ્રિક ટન એલપીજી છે તે આ બંને જહાજમાં થઈ આવવાનું છે. ચોક્કસની વાત કરીએ તો થોડીક જ કલાકોમાં અહીં જે તે એલપીજી ભરેલું છે જહાજ લોકોને હાલ જોવા મળશે. મેહુલ, કેટલા સમય બાદ જે આ અનલોડિંગની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ ડિસ્ટ્રીબ્યુશન પણ કરવામાં આવશે? અલગ અલગ રાજ્યોમાં તેને રવાના કરાશે? ચોક્કસથી જે રીતે પોર્ટ પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું છે કે જહાજ અહીંયા કને જયારે લંગરાશે, શિવાલિક જહાજ છે તે અહીંયા લંગરાશે, ત્યારબાદ છે તે તાબડતોબ છે તેને અનલોડ કરવાની લોજિસ્ટિકની કામગીરી છે તે પણ પૂર્ણ કરવામાં આવશે અને તાબડતોબ દેશના જે વિવિધ કોણે છે તે આ એલપીજીનો જથ્થો છે તે પહોંચાડવામાં આવશે. એટલે થઈને લોકોને છે તે પર રાહત પડી શકે. ચોક્કસથી જે પોર્ટ પ્રશાસન છે પોર્ટ દ્વારા તે તો તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે પરંતુ તે એક્સપેક્ટેડ ટાઈમ આપવામાં આવ્યો છે પોર્ટ પ્રશાસન દ્વારા તે પહેલા 2 વાગ્યાનો આપવામાં આવ્યો. હવે 4-4:30 વચમાં છે આ જહાજ છે તે આપવામાં આવી રહ્યું છે. આભાર મેહુલ, તમામ જાણકારી આપવા માટે. આગળ પણ તમારી પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો જે સ્થળે જહાજ આવવાનું છે ત્યાંથી અમારા સંવાદદાતા મેહુલ તમને તમામ જાણકારી આપી રહ્યા હતા. લોજિસ્ટિકની તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. જહાજની એન્ટ્રી સાથે જ પ્રક્રિયા શરૂ થઈ જશે કે અનલોડિંગ થાય. ફટાફટ ડિસ્ટ્રીબ્યુશન માટે પણ કામગીરીની જે પ્રક્રિયા છે તે કરી લેવામાં આવી છે. ઝડપથી આ જથ્થો આખા દેશભરમાં પહોંચાડવા માટેની વ્યવસ્થા થઈ ચૂકી છે. 54,000 ટન સાથે આ શિવાલિક જહાજ આવી રહ્યું છે. ગેસની અછતની ચર્ચા